2 દિવસથી બધું જ કામ મમ્મીના ઉપર છે. ખાવાનું બનાવવાનું ફોન અડવો નથી ગમતો. મેં કીધું કેમ એટલે ઇરિટેટ થઈ જવાય ઘણી વાર આપણને કેવું એક ને એક વસ્તુ રોજ કર અત્યારે અમારા લગ્નનો આલ્બમ આવી ગયો છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 8 અને જસ્ટ મને બેટર ફીલ થયું તો મેં એવું વિચાર્યું કે હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. મતલબ ફૂલ ડે તો મેં આરામ જ કર્યો છે. 2 દિવસથી બધું જ કામ મમ્મી કરી રહ્યા છે. હાય. તો અત્યારે નિકેશ હાય. 2 દિવસથી બધું જ કામ મમ્મીના ઉપર છે. ખાવાનું બનાવવાનું, નિશુને રાખવાનું, બધું જ હે ને. અને આજે નિશુ ફૂલ ડે મમ્મીના ત્યાં હતો. મતલબ મારા મમ્મીના ઘરે ગયો હતો. કેટલા વાગે? 5:30 6 વાગે આવી ગયો. હા બેટા, હાય કહી દે મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. જે ક્યાં કરી બાય? બાય જે ક્યાં કરી? અહીંયા જે કરી તા ને, અહીંયા જો જે ચાલુ છે. સો તમને બધાના દર્શન કરાવી દઉં. અત્યારે દીવાબત્તી થઈ ગઈ છે. હેલો, શું કહેશો તમે? શેના માટે કહેવાનું હોય? અત્યારે તો હું મારા તબિયત હાલ સારી થઈ ગઈ છે અને દવા નથી લીધી તો પણ સારી થઈ ગઈ છે. ખબર નહીં કઈ રીતે થઈ ગઈ છે. મને તો બધાની દુઆઓ ફળી ગઈ કેમ કે એટલી બધી કોમેન્ટ્સ હતી આજના વ્લોગમાં. જો કે મેં હજુ સુધી રિપ્લાય નથી કર્યો. સવારે 10 વાગ્યાથી લઈને અત્યારે 8 વાગ્યા સુધી. એટલે ખુશીનો કોલ આવ્યો કે મને ફોન અડવો નથી ગમતો. મેં કીધું કેમ એટલે ઇરિટેટ થઈ જવાય ઘણી વાર આપણને કેવું એક ને એક વસ્તુ રોજ કર કરીએ ને એટલે સારું ના હોય એટલે એવું થાય. હું સમજુ છું તને. તો અત્યારે છે ને વાગવામાં 8 થઈ ગયા છે. સવારે 10 વાગ્યાનો વ્લોગ અપલોડ, સોરી 9 વાગ્યાનો છે તો વ્લોગ અપલોડ કર્યો છે ને. 9 વાગે મેં આઈ થિંક અપલોડ કર્યો. હા, કદાચ 9 વાગે અપલોડ કર્યો. અત્યારે 8 વાગ્યા છે. હજુ સુધી મેં એક પણ કમેન્ટ્સ રીડ નથી કરી. રીડ એટલે કેવી રીતે નથી કરી કે મારા વિડીયોમાં જઈને મેં કંઈ જોયું જ નથી. હા, ઉપરથી જોઈ છે, નોટિફિકેશન પડતી હતી એમાં. તો તમારા બધાની દુઆ ફાઇનલી કામ લાગી ગઈ. અને આજના વ્લોગની અંદર તમને મળવાનો છે જોવા રચિતાના મેરેજનો વિડીયો. બટ કેવી રીતનું હું તમને લોકોને ક્લિયર કરી દઉં. અહીંયાનો આવ્યો નથી હજુ કેમ કે હજુ અમે લોકો ફોટો સિલેક્શન કર્યા જ નથી. બટ એના ત્યાં જે મતલબ ફોટોસ છે મેરેજના દિવસના, એ બધા ફોટોસ તમને લોકોને જોવા મળશે આ વ્લોગની અંદર આગળ. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, સ્કીપ કર્યા વગર જોજો એટલે તમને બધા જ ફોટોસ જોવા મળી જાય. અને બીજી એક વસ્તુ કે પટેલ ફેમિલીવાળો જે આપણી વ્લોગની ચેનલ છે, હિન્દી વ્લોગની ચેનલ, તો એની અંદર અમારા જે મેરેજનો બધા મેમરીઝ છે એ બધી હું એની અંદર અપલોડ કરવાની છું. કેમ કે જે નવા વ્યુઅર્સ છે ઘણા લોકોના એવી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ શેર કરો, તો પછી આપણે શેર કરીશું એમાં. સો જે પણ લોકો નવા હોય એ લોકો ત્યાં જઈને પણ જોઈ શકો છો. તમે આ ચેનલ ઉપર પણ મૂકેલા છે, તમે એમાં જઈને પણ જોવું હોય તો તમે જોઈ શકો છો. સો કંઈ નહીં, અત્યારે આપણે એન્જોય કરીએ છીએ. એટલો પણ ટાઈમ આજે સ્પેન્ડ થશે વ્લોગની અંદર એટલો. અને એના પછી તમને મળશે રચિતાના આલ્બમનો ફોટોસ જોવા. આજો નિશીની મસ્તી જો. એ બોડી જોઈસ બાવ. ઈસુ ધીમે બેટા. હું એ બેઠી છું ને એટલા હાલે ઉતરી જોડે બસ રમ. જો નીચે પપ્પા નામુ જોઈને કરતો, પપ્પા નામુ જોઈને હસતો. નિશુ પેલી સ્માઈલ કરતો બે તે એકવાર. નિશુ સ્માઈલ કરો પપ્પા સામે સ્માઈલ કર દે. પપ્પા સામે મસ્ત સ્માઈલ કર દે, મસ્ત. અને નિશુ સો ગાઈઝ, બસ અત્યારે અમે લોકો ક્યાંય જઈ નથી રહ્યા બહાર. તો મેં એવું વિચાર્યું કે હું અત્યારે તમને બધાને આલ્બમનો જે પણ ફોટોસ છે અમારા લોકોના એ બધા તમને બતાવી દઉં. તો તમે બધા ફોટોસ જો. ખબર નહીં કોણ ઘરે બેઠું છે, બહુ જ કોઈક યાદ કરે છે, ક્યારની હિંચકી આવે છે મને. અને બીજી એક વાત કે તમારા બધાની બ્લેસિંગ્સ જે પણ તમે બધાએ કમેન્ટ્સ થ્રુ મને બ્લેસિંગ્સ આપી, બધાને થેન્ક યુ સો મચ. અને મને બ્લેસિંગ્સ પડી ગઈ છે કે મને સારું થઈ ગયું છે. આજના વ્લોગમાં મારા કંઈ છે નહીં, જે છે ફોટોસને જે ફોટોસ છે એ હું એક મ્યુઝિક સાથે આ બધામાં એડ કરી રહી છું કે તમારા બધા સુધી પહોંચે અને વ્લોગ સ્કીપ ના થાય. મારો મેઇન પર્પસ એ છે કે વ્લોગ સ્કીપ ના થાય. મેઇન પર્પસ એ જ છે કે વ્લોગ સ્કીપ ના થાય, તમે લોકો એન્જોય કરો અને બહુ બધો પ્રેમ આપો. અત્યારે અમારા લગ્નનો આલ્બમ આવી ગયો છે અને જોઈએ આપણે આગળ ફોટા. मिले हैं नसीब से आएगा पल ये ठिकाना.
ਤਾਂ ਤੇਰੇ ਨਾਲ ਹੀ ਰਹਿਣਾ ਜੀ ਹਰ ਗਮ ਸੰਗ तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी वो नज्म नज्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आंखों में जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel love when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे मेरी तुझको ही मैं चाहूं दोनों ने रोना दोनों ने हंसना सबनू है दसना आज अचानक तुमसे मिले हम ये तो नहीं है बेवजह मैनू जोगी होना मैनू जोगी होना मैनू जोगी होना ओ मेरे दिल के लिफाफे में तेरा खत है जानिया कसम से सोना सोना इतना भी कैसे तू सोना बेमाई मेरा कितने नहीं हो दिल लगना तेरे सा मेरे तेरी प्यारी बिटिया आज विदा लो होती है तेरे गले ना लग पाई क्यों वो इस दुख में रोती है बिटिया तुमको बेहद चाहे लेकिन भरती है अब आहें चली दर से तेरे अकेली यहाँ मैं घर घर खेली 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 સો આટલા જ ફોટોઝ છે અમારા લોકોના બિકોઝ એક જ દિવસના ફોટોઝ છે એટલા માટે કેમ કે અહીંયાના ફોટોઝ આવશે તો તમને વધારે મજા આવશે અને બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ